નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયનાઇન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પશ્ચિમ બંગાળના સંદેશખલી તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ વિરોધ। મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો કોંગ્રેસના નેતા પર આરોપ। પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા વિરુદ્ધ શહેર ભાજપનું વિરોધ પ્રદર્શન। ગઈકાલે તમામ ભાજપના કાર્યકર્તાઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહની ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। પશ્ચિમ બંગાળના ટીએમસી નેતાએ મહિલા પર અપરાધો આચરતા વડોદરા શહેર ભાજપે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે શહેર ભાજપ સંગઠન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેરના સયાજીગંજ ખાતે આવેલી ડેરી ડેન સર્કલ પાસે સાંજે 5 કલાકે વિરોધ પ્રદર્શન કરવાના હોવાનું સોશિયલ મીડિયા સહિતમાં મેસેજીસ સંગઠન દ્વારા વાયરલ કરાયા હતા। શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની સાથે મહિલા મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભેગા થઈને એલાન પ્રમાણે ત્યાં પ્લે કાર્ડથી દેખાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ટીએમસીના નેતાનું પૂતળું લઈ આવ્યા હતા, જેને સળગાવતા જતાં જ પોલીસની એન્ટ્રી પડી હતી અને મહિલા પોલીસે ભાજપની મહિલા કાર્યકરોના હાથમાંથી પૂતળું છીનવી લઈને દોડ્યા હતા, જે જોઈ મહિલા કાર્યકરો પોલીસની પાછળ દોડી હતી, પરંતુ પોલીસના હાથમાંથી પૂતળું છીનવી શકી ન હતી। પોલીસે પૂતળું પીસીઆર વેનમાં મૂકીને કબજે કર્યું હતું। એ પછી ભાજપની મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરતા સૂત્રોચ્ચાર કરીને સંતોષ માનવો પડ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયનાઇન ન્યૂઝ, વડોદરા। પશ્ચિમ બંગાળમાં જે બહેનો ઉપર અત્યાચાર થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં રેલી એડ્રેસ કરવા જઈ રહ્યા છે। બહેનોનો પણ એમના માટે માનનીય વડાપ્રધાન જ્યારે શક્તિવંદનના કાર્યક્રમ લઈને બહેનોનો સત્કાર માન સન્માન આપવું જોઈએ, જ્યારે એવી વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવા થી પણ મમતા બેનર્જી એ બહેનો ઉપર જ્યારે અત્યાચાર થતો હોય તો એના ઉપર કંઈ અવાજ ઉપાડતા નથી અને એમના નીચે જે ટીએમસીના જેટલા પણ નેતાઓ છે એ બહેનો ઉપર અત્યાચાર કરતા હોય એને એમ જરા પણ અવાજ કર્યા વગર એમની સાઈડ લેતા નથી। એ મોટી ખરાબીની વાત છે અને ખાસ કરીને જે મહિલાઓની પીડા સમજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળની હોય તો આપણે સેવાય નહીં। એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે, પણ 55 દિવસ પછી જ્યારે શાહબાજ ખાન એરેસ્ટ થતું હોય તો એનો અર્થ એ જ છે કે આટલા દિવસ સુધી તેને ટીએમસી સરકારના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તઈની પોલીસે એમને સાથ સહકાર આપ્યો, એના પછી હમણાં પકડાય છે। આંદોલનાત્મક વિષય લેવામાં આવ્યો મહિલા મોરચા તરફથી, મહિલાઓ તરફથી, ત્યારે આ વિષયને વાચા મળી અને હવે એ પકડાઈ ગયું છે। તો બધી બહેનો ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખ્ત સજા એમને આપવામાં આવે। આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ। એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે, અત્યાચાર કરે, મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનર્જી જોઈ રહ્યા છે આજે, અને જોઈએ તો જોઈએ પણ એને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો। આ અમે કદાપી નહીં ચલાવી લઈએ। મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેચ્છુ છે અને એના માટે કટિબદ્ધ છે। એમણે પોતે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પોસ્કોથી માંડીને વિવિધ કાયદાઓનું પાલન કરાવવામાં આવે છે અને દરેક જગ્યાએ મહિલા હેલ્પલાઇન કરવામાં આવી છે। ત્યારે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ફરિયાદ પણ ન લે 16-17 વર્ષની દીકરીને ગાયબ કરી દે શાહજહાં, એવા લોકોને તો તરત જ તત્કાલ ફાંસી આપી દેવી જોઈએ અને અમે બધી જ બહેનો એને વખોડીએ છીએ। મમતા બેનર્જીને રાજીનામું આપવા માટે અમે લોકો તત્કાલ જલદ કાર્યક્રમ કરવા માટે બધે જ એકત્ર થયા છે। વેલ, અમે બધા મહિલા સશક્તિકરણને માનનારા લોકો છીએ। મહિલાઓનું આર્થિક સશક્તિકરણ મોદીજીના શાસનકાળમાં આપણે જોઈ રહ્યા છે। નારી વંદના અધિનિયમને પાર્લામેન્ટમાં પાસ કરીને
મહિલાઓનું સશક્તિકરણ રાજકીય રીતે અને એને પોતાને એક ડિસાઇઝિવ પોઝિશન પર રાખવા માટે મોદીજી તત્પર છે, લગાતાર કામ કરી રહ્યા છે વર્ષોથી, ગુજરાતમાં 12-13 વર્ષ અને અત્યારે છેલ્લા 9-10 વર્ષથી કેન્દ્રમાં. તો મહિલાઓ સશક્ત થઈ છે અને હવે અમે અવાજ પાડીએ એવા છીએ. પરંતુ સંદેશ ખાલીની વાતને ત્યાં FIR સુધી ન લખે એવી આ પશ્ચિમ બંગાળની પોલીસ અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી મહિલા હોવા છતાંય મહિલાઓને પોતે સાચવી શકતા નથી, સુરક્ષિત રાખી શકતા નથી. એવા મમતા બેનર્જીની પાસે અમે રાજીનામું માંગીએ છીએ, એમને વખોડીએ છીએ, એમના શાસનને વખોડીએ છીએ. એક મહિલા મુખ્યમંત્રી અને તેઓના રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા શું કહેશો? ભારત એ હંમેશા નારી સન્માનનું એક પ્રતીક રહ્યું છે. ભારતમાં નારીઓનું અપમાન એ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સહન ન કરે અને માટે જ આ યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પણ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન અને એમની સમગ્ર ટીમના માધ્યમથી આ વિરોધ પ્રદર્શન પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ આપ જોઈ શકો છો કે તેમના મનમાં એક પ્રકારની ધૃણા પણ છે અને તેમના મનમાં આક્રોશ પણ છે કે જે સરકાર નારીઓને સન્માન નથી આપી શકતી, જે સરકાર નારીઓને સાચવી નથી શકતી અથવા તો એમની જે પ્રકારની જરૂર હોય તે પ્રકારની સિક્યોરિટી નથી આપી શકતી, એ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. શું માનો છો મુખ્યમંત્રીને રાજીનામું આપવું જોઈએ? મુખ્યમંત્રીશ્રી જે રીતે સત્તા ઉપર બેઠા છે તે વખતે પણ એમણે રાજકીય પક્ષના કાર્યકર્તાઓની સાથે દુર્વ્યવહાર કરેલા છે. તે વખતે એમણે ભયનું વાતાવરણ પેદા કરી અને એમણે સત્તા પર બેઠા છે ત્યારે એમને સત્તા પર રહેવાનો અને જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે સત્તા પર ટકી રહેવાનો એમનો કોઈ અધિકાર નથી. Subscribe now and press the bell icon. Never miss an update.